અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થાય છે. કુલ 21 જગ્યાએ સિરિયલ બ્લાસ્ટ થયા, જેમાં 56 લોકોના મોત થયા અને 200 કરતાં વધુ ઘાયલ થયા. અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થવાની શરૂઆતથી 19 જગ્યાએ સાયકલ બોમ્બ મૂકવામાં આવ્યા હતા અને 2 જગ્યા એવી હતી, અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને અમદાવાદની LG હોસ્પિટલ, ત્યાં કાર બોમ્બ મૂકવામાં આવ્યા હતા. તાત્કાલિક એવો હુકમ થયો કે આ બધી જ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવે છે અને 70 મિનિટમાં આખો સિલસિલો ચાલે છે. 70 મિનિટમાં 19 બ્લાસ્ટ થઈ જાય છે. એટલે એ ઘટના એટલી બધી તીવ્ર હતી કે બોમ્બ તો પ્રચંડ હતો, પણ એક જગ્યાએ તમે પોલીસ મોકલો ત્યાં બીજી જગ્યાના સમાચાર આવે, બીજી જગ્યાએ પોલીસ પહોંચે, ફાયર બ્રિગેડ પહોંચે. આમ અમદાવાદમાં આંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. જે JCP હતા આશિષ ભાટિયા, એમને એક નામ સૂઝે છે. આશિષ ભાટિયા વર્ષો અગાઉ મહેસાણાના SP તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે એમની પાસે એક કોન્સ્ટેબલ હતું જેનું નામ છે દિલીપ ઠાકોર. એને યાદ આવ્યું કે આ દિલીપ ઠાકોર જે છે એ મોબાઈલ ટ્રેક કરવામાં, મોબાઈલ એનાલિસિસ કરવા માટે બહુ શાર્પ છે, કોન્સ્ટેબલ છે માણસ, પણ એકદમ સ્માર્ટ છે આ બાબતમાં, મોબાઈલ ટ્રેકિંગની બાબતમાં. હિમાંશુ શુક્લ અને DYSP મયુર ચાવડા આ બંને ટીમ સાથે લખનઉ પહોંચે છે અને ઉત્તર પ્રદેશથી અબુ બસરની પહેલી ધરપકડ થાય છે 15મા દિવસે. અને આ આખી તપાસ દરમિયાન કિરણ 15 લાખ રૂપિયાની એર ટિકિટો વપરાઈ. નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. 2008 જુલાઈ મહિનામાં જે બોમ્બ બ્લાસ્ટ થાય છે તેનો ચુકાદો આવ્યો છે. આ ચુકાદામાં તપાસ કેવી રીતે થઈ હતી અને 38 જણાને ફાંસી થઈ, 11ને જન્મટીપ થઈ, તે પૂરા વિષય અંગે પ્રશાંત દયાળ સાથે વિગતે વાત કરીએ. તપાસની જે વાત છે, ઇન્વેસ્ટિગેશન કેવી રીતે થયું, પોલીસ ઓફિસરોએ કેવી રીતે દિવસ રાત એક કરીને એક આતંકવાદીઓને પકડ્યા, તો તે ઘટનાક્રમ પ્રશાંતભાઈ જાણે છે, એમણે તેનો અભ્યાસ કર્યો છે, રિપોર્ટિંગ કર્યું છે, તો તે અંગે આપણે વિગતે વાત કરીએ. પ્રશાંતભાઈ, થોડી પૂર્વ ભૂમિકા કે આ ઘટના શું હતી અને પછી ઇન્વેસ્ટિગેશનમાં જે પહેલી કડી મળી એ શું હતી? કિરણ, આ ઘટના છે તારીખ 26 જુલાઈ 2008ની. સમય છે સાંજના 6:30 વાગ્યા હતા. પરંતુ આ અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થાય છે. કુલ 21 જગ્યાએ સિરિયલ બ્લાસ્ટ થયા, જેમાં 56 લોકોના મોત થયા અને 200 કરતાં વધુ ઘાયલ થયા. પણ 26 જુલાઈના દિવસે સાંજે 6 વાગે એક સૂચક ઘટના ઘટે છે કે દિલ્હીમાં જેટલી નેશનલ ટેલિવિઝન ચેનલો છે એને એક ઈમેલ મળે છે અને એ ઈમેલ કરનાર જે હતા એમણે પોતાની સંસ્થાનું નામ પણ લખ્યું હતું, ઇન્ડિયન મુજાહિદ્દીન. એમણે બહુ લાંબો મેઇલ લખ્યો હતો, પણ એનું હેડિંગ એવું રાખ્યું હતું મેઇલનું, રોક શકો તો રોક લો. અમે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કરવા જઈ રહ્યા છીએ, તમે રોકી શકો તો રોકી લો. આમ ખુલ્લી ધમકી એમણે આપી હતી. ટેલિવિઝન ચેનલોને આ મેઇલ મળે છે અને કેટલીક ચેનલો પછી પોલીસને જાણ પણ કરે છે કે અમદાવાદમાં આવું થવાનું છે. પણ આખી પ્રોસિજર થાય એની પહેલાં 6:30 વાગ્યાથી અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થવાની શરૂઆતથી 19 જગ્યાએ સાયકલ બોમ્બ મૂકવામાં આવ્યા હતા અને 2 જગ્યા એવી હતી, અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને અમદાવાદની LG હોસ્પિટલ, ત્યાં કાર બોમ્બ મૂકવામાં આવ્યા હતા. બરોબર. એટલે હવે આ જે બોમ્બ બ્લાસ્ટ થઈ ગયા, પણ પોલીસે કાર્યવાહી કેવી રીતે શરૂ કરી? એટલે સૌથી પહેલાં સરકાર, પોલીસ બેડો આખો હરકતમાં કેવી રીતે આવ્યો? જ્યારે અમદાવાદમાં બ્લાસ્ટ થાય છે ત્યારે બહુ મોટી સંખ્યામાં માણસો માર્યા ગયા હતા. બધા માટે આઘાતજનક હતું. પણ આ કંઈ ભારતની પહેલી ઘટના નહોતી સિરિયલ બ્લાસ્ટ થવા. આ જે સંસ્થા છે, ત્રાસવાદી સંગઠન છે ઇન્ડિયન મુજાહિદ્દીન, એ ભારતની અંદર 2002થી આ પ્રકારના હુમલાઓ કરી રહ્યું હતું. ઇન્ડિયન મુજાહિદ્દીને તારીખ 22 જાન્યુઆરી 2002માં કલકત્તામાં આવેલી અમેરિકન કલ્ચરલ સેન્ટર ઉપર પણ હુમલો કર્યો હતો અને પછી એ લોકો આગળ વધે છે અને 2005માં વારાણસીમાં, ઉત્તર પ્રદેશમાં શ્રમજીવી એક્સપ્રેસમાં, નવી દિલ્હીમાં, પછી 2006માં અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર કર્ણાવતી એક્સપ્રેસની અંદર, આમ હૈદરાબાદ, અનેક શહેરોમાં આ પ્રકારના બોમ્બથી એમણે બ્લાસ્ટ કરેલા હતા અને એમને કોઈ શોધી શક્યું નહોતું. એટલે દિલ્હી અને મુંબઈ, જે અમદાવાદ પોલીસ કરતાં વધુ પ્રોફેશનલ ગણવામાં આવે છે, દિલ્હીનો સ્પેશિયલ સેલ છે કે મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ અને મહારાષ્ટ્ર ATS છે, બહુ જ પ્રોફેશનલ છે.
પણ આટલી મોટી કદાવર એજન્સીઓ પણ આ ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકીઓને શોધી શક્યું નહોતું. હવે અમદાવાદનો વારો આવ્યો અને એમણે કેમ બ્લાસ્ટ કર્યો તો એનું કારણ એ લોકો એવું આપી રહ્યા હતા કે 2002માં બહુ મોટા પાયે ગુજરાતમાં જે કોમી તોફાનો થયા એમાં કત્લેઆમ થઈ હતી, જેનો બદલો અમારે લેવો છે. આમ એમણે મેલમાં વિગત લખેલી હતી. એટલે જ્યારે દિલ્હી અને મુંબઈની પોલીસ ન શોધી શકી હોય જે આરોપીને આટલા વર્ષથી 2002થી લઈ 2008 સુધી, હવે અમદાવાદ પોલીસ માટે બહુ મોટું ટાસ્ક હતું આને કેવી રીતના શોધવા. હવે અલગ અલગ જગ્યાએ જે બ્લાસ્ટ થયા અમદાવાદની અંદર, એમણે કયો વિસ્તાર પસંદ કર્યો એ બહુ અગત્યનું છે. તો એમણે જે વિસ્તાર પસંદ કર્યો એ છે રાયપુર, નારોલ, મણિનગર, સરખેજ, સારંગપુર, બાપુનગર, રખિયાલ, એલજી હોસ્પિટલ, ખાડિયા. આ બધા જ વિસ્તાર જે છે એ અમદાવાદના પૂર્વ વિસ્તારના છે. એટલે અમદાવાદની વચ્ચેથી સાબરમતી નદી વહે છે. આમ એમણે પૂર્વ વિસ્તારમાં બ્લાસ્ટ કરેલા હતા. નદીની આ તરફ પશ્ચિમ વિસ્તારમાં કોઈ બ્લાસ્ટ નહોતો. હવે અમદાવાદ પોલીસ માટે આ બહુ મોટી ચેલેન્જ હતી. હવે થાય છે એવું કે જ્યારે 19 જગ્યાએ 21 જગ્યાએ બ્લાસ્ટ થાય છે તો દરેક પોલીસ સ્ટેશનમાં અલગ અલગ FIR થાય. તો એ તપાસનું સંકલન કેવી રીતના કરવું, એટલે તાત્કાલિક એવો હુકમ થયો કે આ બધી જ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવે છે. કુલ 21 ઘટનાઓ હતી એટલે 21 જગ્યાએ આ સોંપી દેવામાં આવે. 21 તપાસ લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવે છે. આ જે બ્લાસ્ટ થયો એમાં બ્લાસ્ટ કેવા પ્રકારનો છે એ બહુ અગત્યનું હતું. તો જે બ્લાસ્ટ થયા મેં કહ્યું એમ સાયકલ બોમ્બ હતા. સાયકલ બોમ્બ એટલે સાયકલ ઉપર એક પાર્સલ મૂકવામાં આવ્યું હતું કેરિયરની અંદર અને એમાં ટાઈમર લાગેલું હતું. અને એ ટાઈમર 19 જગ્યાએ એવું હતું કે ટાઈમર સ્ટાર્ટ થાય છે, એમાં ટાઈમ નાખેલો હતો 6:30 વાગ્યાનો અને 70 મિનિટમાં આખો સિલસિલો ચાલે છે. 70 મિનિટમાં 19 બ્લાસ્ટ થઈ જાય છે. એટલે એ ઘટના એટલી બધી તીવ્ર હતી. એક તો બોમ્બ તો પ્રચંડ હતો, પણ એક જગ્યાએ તમે પોલીસ મોકલો ત્યાં બીજી જગ્યાના સમાચાર આવે, બીજી જગ્યાએ પોલીસ પહોંચે, ફાયર બ્રિગેડ પહોંચે. આમ અમદાવાદમાં આંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. કારણ કે બધાને એવી ચિંતા થઈ બ્લાસ્ટ શરૂ થાય કે અમારા પરિવારના લોકો બહાર નીકળ્યા છે તો એમને તો કંઈ નહીં થયું. આ જે જગ્યાએ સાયકલ બોમ્બ મૂકવામાં આવ્યો તે ભરચક વિસ્તાર હતા, મોટા ભાગના ભરચક વિસ્તાર હતા. કોઈ માર્કેટ છે, કોઈ શાકનું બજાર છે, એ પ્રકારની જગ્યાએ આ બ્લાસ્ટ શરૂ થયા. હવે સ્થિતિ એવી નિર્માણ થઈ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસ તો સોંપી દીધી, પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે એવી કોઈ ક્લ્યુ નહોતી. સૌથી પહેલું જાણવાનું જરૂરી હતું કે આ બોમ્બ કેવા પ્રકારનો છે. તો ફોરેન્સિક ઓફિસરને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવે છે અને એમણે જે સેમ્પલ લીધા એ એમોનિયમ નાઇટ્રેટ હતા. ભારતની અંદર એમોનિયમ નાઇટ્રેટ જેનો બ્લાસ્ટ કરવામાં ઉપયોગ થયો એ પહેલી વખત થઈ રહ્યો હતો. અચ્છા, આ ઘટના એમોનિયમ નાઇટ્રેટ કોઈ દિવસ વપરાયેલું નહોતું. હવે આ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે તપાસ આવે છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટિયા હતા, ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે અભય ચુડાસમા હતા અને આસિસ્ટન્ટ કમિશનર HR મુલિયાણા આ ક્રાઇમ બ્રાન્ચને લીડ કરી રહ્યા હતા. તપાસ તો આવી ગઈ, પરંતુ સૌથી અગત્યની બાબત હવે હતી કે આ તપાસ આખા દેશમાં થવાની હતી. કારણ કે આરોપી કોણ છે પહેલાં તો તમને એ નથી ખબર, નામ નથી ખબર, સરનામા નથી ખબર. એટલે અભય ચુડાસમા અને આશિષ ભાટિયા વચ્ચે ચર્ચા થાય છે અને આશિષ ભાટિયા ગુજરાત સરકારને ગૃહ વિભાગને જાણ કરે છે અને એવું કહે છે કે અત્યારે અમારી પાસે જે સ્ટ્રેન્થ છે એ લગભગ 350 માણસોની છે, પણ 350 માણસોથી આ કામ થઈ શકે એમ નથી. એટલે અમારે 9 માણસોની જરૂર પડશે, 9 અધિકારીઓની, અને એમાં પણ એક્સપર્ટ લોકોની જરૂર પડશે. એટલે તમે અમને એક્સપર્ટ લોકો લેવાની મંજૂરી આપો. એમણે જેવી જાણ કરી સરકારે તરત જ એની મંજૂરી આપી. કારણ કે નરેન્દ્ર મોદી માટે આ બહુ મહત્ત્વનું હતું. કારણ કે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીનો જે દાવો હતો કે ગુજરાત ટેરરિઝમ મુક્ત રાજ્ય છે, એક્ઝેક્ટલી એને બહુ મોટો ધક્કો લાગેલો હતો. અને નરેન્દ્ર મોદીએ તો આ આતંક જે દિવસે બ્લાસ્ટ થયો 26 જુલાઈના રોજ એ દિવસે એવી જાહેરાત પણ કરી હતી કે આતંકવાદીઓને પકડશે ને 50 લાખ રૂપિયાનું ઇનામ આપીશું. મેં કહ્યું પહેલાં એમ ચેલેન્જ બહુ મોટી હતી કારણ કે દેશની કોઈ એજન્સી આમના સુધી નહોતી પહોંચી શકી. ક્રાઇમ બ્રાન્ચને કામ કરવાનું હતું. આશિષ ભાટિયા જ્યારે અમિત શાહ સાથે વાત કરે છે અને મંજૂરી માગે છે કે નવા અધિકારી આપો, ત્યારે એવી સૂચના મળી કે તમારે જેની પણ પસંદગી કરવાની હોય તમે માત્ર નામ મોકલી આપો, અમે તમને અધિકારી ફાળવી દઈશું.
આ નક્કી થયું એટલે ગાંધીનગર ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવતા હતા ડેપ્યુટી એસપી હતા એ ગિરીશ સિંઘલ, એમને મૂકી દેવામાં આવ્યા, ક્રાઇમ બ્રાન્ચની સાથે એટેચ કરી દેવામાં આવ્યા. એવી રીતના હિંમતનગરના એએસપી હતા હિમાંશુ શુક્લ, ડીવાયએસપી વીઆર ટોલિયા, મયુર ચાવડા, રાજેન્દ્ર અસારી, ઉષા રાણા અને મહેસાણાથી એક કોન્સ્ટેબલ દિલીપ ઠાકોર, આમ એમને એપોઇન્ટ કરી દેવામાં આવે કે તમારું બીજું કોઈ કામ કરવાનું નથી, માત્ર ક્રાઇમ બ્રાન્ચ સાથે એટેચ રહેવાનું છે અને બ્લાસ્ટ ડિટેક્ટ કરવાનો છે. એટલે એક વિશાળ ટીમ તૈયાર થઈ ગઈ કે આશીષ ભાટિયા, પછી અભય ચુડાસમા, એસીપી મુલિયાણા અને આ મેં જે નામ કયા એ બધા અધિકારીઓની એક ટીમ બની ગઈ. હવે ઘટનાક્રમ શરૂ થાય છે, એના પાર્ટ છે કે કેવી રીતના ઇન્વેસ્ટિગેશન શરૂ થયું. તો સૌથી પહેલાં એવું છે કે બ્લાસ્ટ કોણે કર્યો એ જાણવાનું હતું. બીજું, અમદાવાદમાં આતંકીઓ આવે એનો અર્થ કે અમદાવાદમાં કોઈ કેને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો છે, એટલે અમદાવાદના લોકો કોણ છે મદદ કરનારા એ જાણવાનું હતું. પણ સૌથી અગત્યનું એ હતું કે આ જે મેલ જનરેટ થયો, ટેલિવિઝન ચેનલને મેલ મળ્યો, એની તપાસ પહેલી શરૂ થઈ ત્યાંથી કરવાની હતી. એટલે દરેક અધિકારીને અલગ અલગ કામગીરી સોંપી દેવામાં આવી, જેમાં ડીવાયએસપી વીઆર ટોલિયા અને ડીવાયએસપી ઉષા રાણા, આ ટીમમાં એક મહિલા અધિકારી પણ છે, બહુ અગત્યનું છે. એમને માત્ર મેલ ટ્રેક કરવાનું કામ સોંપવામાં આવ્યું કે તમે આ મેલ ટ્રેક કરો કે ક્યાંથી આવ્યો હતો, કયા આઈપી એડ્રેસથી આવ્યો હતો. હવે મુંબઈ દિલ્હી આ મેલ ગયા હતા, એટલે આ લોકો બંને અધિકારીઓ ડીવાયએસપી છે એ મુંબઈ જાય છે અને તપાસ શરૂ કરે છે, ટ્રેકિંગ શરૂ કરે છે. તો ખબર પડે છે કે આ લોકોએ જે મેલ જનરેટ કર્યો એમાં ઇન્ટરનેટ હેક કર્યું હતું. કોઈ કંપનીમાં એમણે જે હેક કર્યું હતું, ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો, એ મુંબઈની ખાલસા કોલેજ માટુંગામાં અને ચેમ્બુરની એક ખાનગી કંપની છે, એ બંનેના નેટનો ઉપયોગ કરી એમણે આ મેલ સેન્ડ કર્યો હતો. એટલે પાછી ત્યાં તપાસ અટકી જાય છે, કારણ કે આ બંને સંસ્થાને કે ટેરરિઝમ સાથે લેવા દેવા નહોતી. હવે ત્રાસવાદીઓ અહીંયા આવ્યા, વાતચીત કરી હશે કોઈની સાથે, એ શોધવાનું કામ હતું, બહુ અગત્યનું હતું. ત્યારે જે જેસીપી હતા આશીષ ભાટિયા, એમને એક નામ સૂઝે છે. આશીષ ભાટિયા વર્ષો અગાઉ મહેસાણાના એસપી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે એમની પાસે એક કોન્સ્ટેબલ હતું જેનું નામ છે દિલીપ ઠાકોર. એને યાદ આવ્યું કે આ દિલીપ ઠાકોર જે છે એ મોબાઈલ ટ્રેક કરવામાં, મોબાઈલ એનાલિસિસ કરવામાં બહુ શાર્પ છે, કોન્સ્ટેબલ છે માણસ, પણ એકદમ સ્માર્ટ છે આ બાબતમાં, મોબાઈલ ટ્રેકિંગની બાબતે. એટલે ખાસ એનો ઓર્ડર પણ કરવામાં આવ્યો. એક કોન્સ્ટેબલ પણ છે, એટલે એક તરફ આઈપીએસ અધિકારીઓની ફોજ છે, બીજી બાજુ એક કોન્સ્ટેબલ દિલીપ ઠાકોર છે, એને લાવવામાં આવે છે. જ્યારે દિલીપ ઠાકોરને ટીમ સાથે એટેચ કરવામાં આવ્યા કિરણ, ત્યારે ક્રાઇમ બ્રાન્ચનો ધુરંધર અધિકારીઓ હતા. બધાને એવું થયું કે આ નાનકડો છોકરો આવ્યો છે, આ શું કરશે, હવે કોન્સ્ટેબલની લેવલની આ તપાસ છે, એવું બધાને આશ્ચર્ય થયું હતું. પણ એને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવે છે મહેસાણાથી ખાસ, અને પછી એવું કહેવામાં આવે છે આ તપાસ પૂરી ના થાય ત્યાં સુધી હવે તમે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવશો. દિલીપ ઠાકોર આવે છે અને ક્રાઇમ બ્રાન્ચનો ટેકનિકલ સર્વેલન્સ જે રૂમ હતો એ અને સાધનો હતા, એની ટેકનોલોજી સારી હતી. પણ વિચાર કર કે દિલીપ જ્યારે આવે છે અને જે સિસ્ટમ જુએ છે એને તરત સમજાઈ જાય છે કે આ સિસ્ટમથી ટેરરિસ્ટ સુધી નહીં પહોંચી શકાય. એટલે એ જઈને તરત જ ડીસીપી છે અભય ચુડાસમા, એને જઈને કહે છે કે સર આપણી પાસે જે અત્યારે સિસ્ટમ છે, કોમ્પ્યુટર્સ છે, એનાથી તો કામ નહીં ચાલે મારું, નવા સાધનો ખરીદવા પડશે. એટલે તાત્કાલિક, એ સમયની વાત કરું છું 2008ની વાત, તાત્કાલિક અભય ચુડાસમા 2.5 લાખ રૂપિયા આપે છે જે ખરીદી જે કંઈ ખરીદવું પડે, અને આના કરતાં પણ વધુ, એટલે 2.5 લાખની 25 લાખના સાધનો પણ ખરીદવા પડે તો ખરીદો, પણ મને ટ્રેક કરી આપો કે આ કોણ છે. અને પછી એ ટ્રેકિંગ, નવા સાધનો આવે છે, ટ્રેકિંગ શરૂ કરે છે. હવે જે સસ્પેક્ટ નંબર શોધવાના હતા, બ્લાસ્ટ થયા, હવે જ્યારે આ ઘટના ઘટે છે 26 તારીખે સાંજે, ત્યારે તો લાખો લોકો ફોન વાપરતા હોય, તો લાખો લોકોમાંથી કોણ છે આ માણસ જે ટેરરિસ્ટનો નંબર છે એ શોધવામાં. ત્યારે એવું હતું કે આપણી પાસે એવા સોફ્ટવેર નહોતા કે જે એનાલિસિસ કરી શકે જાતે, મેન્યુઅલી એક નંબર કિરણ ચેક કરવાના હતા. દિલીપ ઠાકોર અને એની ટીમ 8 લાખ નંબર મેન્યુઅલી જુએ છે,
ઓહો, 8 લાખ નંબર એટલે બહુ મોટો આંકડો બહુ છે. મોટો આંકડો. એ મેન્યુઅલી તપાસ કરે છે. હવે દિલીપ ઠાકોર સાથે જે ટીમ કામ કરી રહી હતી એનું સુપરવિઝન કોણ કરશે? કારણ કે બધું કામ તો એક અધિકારી કરી ન શકે. એટલે નક્કી થયું કે જે ટેકનિકલ સર્વેલન્સ છે એને એક યુવાન આઈપીએસ અધિકારી હતા, એએસપી હિમાંશુ શુક્લ, એમને સોંપવામાં આવ્યું કે ટેકનિકલ સર્વેલન્સ એ તમારું કામ છે. અને હિમાંશુ શુક્લ પણ એનો એક હિસ્સો હતા, કારણ કે હિમાંશુ શુક્લ અને અભય ચુડાસમાને ખાસી જાણકારી ટેકનિકલ સર્વેલન્સમાં હતી. અને એમની સાથે 2 સબ ઇન્સ્પેક્ટર જોડવામાં આવ્યા, જીતેન્દ્ર યાદવ અને જુગલ પુરોહિત. આ 2 સબ ઇન્સ્પેક્ટર જે હોશિયાર હતા ટેકનિકલ સર્વેલન્સમાં, એમને મૂકવામાં આવ્યા. હવે આ ટીમ જે છે એ માત્ર સસ્પેક્ટ નંબર્સ અમદાવાદના એ શોધી રહી હતી. હવે સમસ્યા એવી આવી કે જ્યારે આ ઘટના ઘટે છે એ પહેલાં આપણી પાસે મોબાઈલ ફોન આવી ગયા હતા. એટલે જ્યારે મોબાઈલ ફોન નહોતા ત્યારે પોલીસનું કામ જે છે ગુનેગારો સુધી પહોંચવાનું એ બાતમીદાર હતો. પણ મોબાઈલ ફોન આવી ગયા એટલે પોલીસ ધીરે ધીરે બાતમીદારથી અલગ થવા લાગી, ડિટેચ થવા લાગી. આ ઘટના ઘટે ત્યારે એની પાસે કોઈ બાતમીદાર જ નહોતો. અચ્છા, તો આની કોઈ પેલી માહિતી ગ્રાઉન્ડ ઉપરથી માહિતી મેળવવી મુશ્કેલ હતી. પણ અભય ચુડાસમા એવું કહેવાય છે કે ગુજરાતની અંદર સૌથી વધુ બાતમીદારો કોઈની પાસે હોય તો એ વખતે અભય ચુડાસમા પાસે હતા. એમની પાસે જે કંઈ એવા બાતમીદારો હતા એને એ કામે લગાડે છે. આમાં આખી ઘટનામાં કોણ ક્યારે મહત્વનો સાબિત થશે ને તમને નથી ખબર હોતી કઈ માહિતી. અભય ચુડાસમા જ્યારે ડીવાયએસપી તરીકે ફોર્સમાં જોડાયા ત્યારે એમનું એક પોસ્ટિંગ ભરૂચ હતું અને ભરૂચમાં ફરજ બજાવીને આવેલા હતા. આ ઘટનાના 2-4 દિવસ પછી ભરૂચમાં એક કોન્સ્ટેબલ છે યાકુબ અલીને આ ઘટનાને કોઈ લેવા દેવા નથી. યાકુબ અલીએ તો આ ઘટના અમદાવાદમાં ઘટી એના ન્યૂઝપેપરમાં સમાચાર જોયા, ટીવીમાં જોયા. પણ યાકુબ અલી અભય ચુડાસમાને એક દિવસ ફોન કરે છે કે સાહેબ મેં ન્યૂઝપેપરમાં ફોટોગ્રાફ્સ જોયા આ ઘટનાને, એમાં સિવિલમાં જે બ્લાસ્ટ થયો, કાર બોમ્બ હતો, એ કાર તો મેં ભરૂચ જોયેલી છે. અચ્છા, એટલી ઇન્ફોર્મેશન આપે છે કે મેં આ કાર ભરૂચમાં જોઈ હતી. તો કે કેમ તે જોઈ હતી? તો કે હું ત્યાંથી ભરૂચમાં કોઈ કામ અર્થે જતો હતો, ત્યાં ભરૂચમાં એક ગુલામભાઈ રહે છે, ગુલામભાઈના ઘર પાસે આ કાર પડી હતી. આ બહુ અગત્યની ટીપ હતી. હા, બહુ અગત્યની ટીપ. એને એ ખબર નથી આ કાર કોની છે, કોણ આવ્યું હતું. અભય ચુડાસમા કામ સોંપે છે કે ગુલામભાઈના ઘરે જા, આ કાર કોની હતી તપાસ કર. અને યાકુબ ત્યાં પહોંચે છે. યાકુબ ગુલામભાઈ પાસેથી કોણ આવ્યું હતું એમના ઘરે એવું કહે છે મહેમાન આવ્યા હતા અમારા ઘરે. પણ ગુલામભાઈને ખબર નહોતી આ મહેમાન કોણ હતા. અને પછી આગળ એ નંબર મળે છે. એ જે નંબર આવ્યો ગુલામભાઈ પાસેથી એ બહુ અગત્યનો સાબિત થયો. આ દરમિયાન દિલીપ ઠાકોર પણ જે કામ કરી રહ્યા હતા, આટલા 8 લાખ નંબરો એનાલિસિસ કર્યા પછી 4 નંબર સસ્પેક્ટમાં એ આઈડેન્ટિફાય કરે છે. હવે આ 4 નંબર કેમ, એવો પ્રશ્ન અધિકારીને થાય. આટલા બધા નંબરમાંથી 4 લોકો, તો દિલીપ ઠાકોરનું એનાલિસિસ એવું હતું આ જે 4 નંબર છે એ બનાવના દિવસે 6:30 વાગે જ ચાલુ થયા, એ વખતે જ એક્ટિવેટ થયા અને 6:35 બંધ થઈ ગયા. અને આ ચારેયમાં જે ટેલિફોનનું ડ્યુરેશન છે, કેટલો ટાઈમ વાત થઈ, તો કોઈમાં 5 સેકન્ડ, કોઈમાં 10 સેકન્ડ, કોઈમાં 20 સેકન્ડ. બસ આ જે ક્લ્યુ મળી અને આ નંબર, આ સિમ કાર્ડ ક્યાંથી ખરીદાયા હતા એની તપાસ કરી તો ખબર પડી કે જુહાપુરા, અમદાવાદનો જુહાપુરા વિસ્તાર છે ત્યાંથી ખરીદાયા હતા. આમ એક યાકુબની ઇન્ફોર્મેશન અને એક દિલીપ ઠાકોરને જે ટેકનિકલ એનાલિસિસમાં મળેલા 4 નંબર, આ હવે અગત્યના સાબિત થવાના હતા. પણ સમસ્યા એવી થાય છે કે તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી, ઘટના મોટી હતી. હવે વગર આમંત્રણે જેમ લગ્નમાં લોકો આવી જાય એવું આ ઘટનામાં થયું. આખા ગુજરાતની પોલીસ આમાં કામે લાગી ગઈ. ક્રાઇમ બ્રાન્ચ સિવાય વડોદરામાં પોલીસ કમિશનર હતા રાકેશ અસ્થાના. એમને એવું લાગ્યું કે હું પણ કંઈક શોધી કાઢું, એટલે વડોદરામાંથી શંકાસ્પદ લોકોને ઉપાડવા લાગ્યા. સુરતની અંદર હતા MS બ્રાર, પોલીસ કમિશનર હતા, એણે પણ પોતાની એક ટીમ કામે લગાડી. ભરૂચમાં SP હતા સુભાષ ત્રિવેદી, એમને પણ એવું લાગ્યું કે હું પણ કંઈક કામ કરું.
હવે આ બધું એક સાથે ઝાઝા રસોઈયા થઈ ગયા. આ દરમિયાન સુરતના જે પોલીસ કમિશનર હતા બ્રાર, એમને એક ઇન્ફોર્મેશન મળે છે કે એમોનિયમ નાઇટ્રેટનો જે ઉપયોગ થયો હતો એ બેંગ્લોરથી આવ્યું હતું. એ ઇન્ફોર્મેશન એ એમને મળે છે. અચ્છા. એટલે પોતાને ત્યાં એક ડીસીપી હતા ચંદ્રશેખર, એ સાઉથ ઇન્ડિયન છે, એટલે એમને એવું કહે છે કે તમે બેંગ્લોર જાઓ, આ એમોનિયમ નાઇટ્રેટ ક્યાંથી આવ્યું તે શોધો. આમ અલગ અલગ એજન્સીઓ સાથે કામ કરવા લાગી એટલે એવું થયું કે ઝાઝા રસોઈયા રસોઈ બગાડે. એટલે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ કરી અમિત શાહને. અચ્છા. હા. કે આ તો બધી જ એજન્સીઓ સાથે કામ કરશે તો ઇન્ફોર્મેશન લીક થશે અને અમારું કામ બગડશે. એટલે એવી સૂચના આવી કે ક્રાઇમ બ્રાન્ચ સિવાય હવે કોઈ આ ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ નથી, એમ બધી ટીમોને રોકવામાં આવી. આ બધું જ ચાલી રહ્યું હતું. આમ પોલીસ ઉપર પ્રેશર વધી રહ્યું હતું. 1 દિવસ 2 દિવસ 3 દિવસ અને ગાંધીનગરથી સતત ફોન આવતા કે શું થયું, ક્યારે આરોપી પકડો છો. આમ કરતાં કરતાં 2 અઠવાડિયા વીતી જાય છે અને બધી ટીમો આખા ગુજરાતની અંદર, ગુજરાત બહાર તપાસ કરી રહી હતી. દરમિયાન એક આશીષ ભાટિયા તરફથી એક મેસેજ મોકલવામાં આવે છે પોતાની ટીમને કે તમે જ્યાં છો ત્યાંથી તાત્કાલિક અમદાવાદ પાછા ફરો. બધી જ ટીમોને એવું કહેવામાં આવે છે પાછા ફરો, અને તમે બીજા રાજ્યમાં છો તો ફ્લાઇટ પકડીને પણ પાછા આવો. એટલે બધી જ ટીમો પરત ફરે છે, પણ એ ટીમોને ખબર નથી કે શું થયું છે. હવે અગત્યની વાત એવી છે કે એક યાકુબ પાસેથી મળેલો નંબર અને દિલીપ ઠાકોરે શોધેલા 4 નંબર, આની ઉપર ખૂબ કામ થયું. એ ટીમોને ખબર નહોતી. હવે કામ થયું, ટીમો પાછી ફરે છે અને એક ટાસ્ક નક્કી થાય છે. એક માણસ આપણે આઈડેન્ટિફાય કર્યો છે જેને ઉપાડવાનો છે, જે ઉત્તર પ્રદેશના લખનૌમાં છે. એનું નામ છે અબુ બસર. આ સૌથી પહેલો ધરપકડ કરવાની છે. હવે તમે અહીંથી નીકળો ફ્લાઇટ પકડીને, ત્યાં પહોંચો, સમય બગડે અને ત્યાં માહિતી લીક થઈ જાય એવી પણ શક્યતા હતી. એટલે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ ફરી પાછા અમિત શાહનો સંપર્ક કરે છે. અમિત શાહ ગૃહમંત્રી હતા અને નક્કી થાય છે કે કામ બગડવું ન જોઈએ. અને આ તપાસમાં પહેલી વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચાર્ટર ફ્લાઇટ મળે છે. અચ્છા, ચાર્ટર ફ્લાઇટમાં જાય છે કે તમે ચાર્ટર ફ્લાઇટ લઈ લો, તમે પેસેન્જર ફ્લાઇટમાં ન જાઓ. અને હિમાંશુ શુક્લ અને ડીવાયએસપી મયુર ચાવડા આ બંને ટીમ સાથે લખનૌ પહોંચે છે અને ઉત્તર પ્રદેશથી અબુ બસરની પહેલી ધરપકડ થાય છે 15મા દિવસે. આ મોટું ક્રેક હતું ક્રાઇમ બ્રાન્ચનું અને આખા ભારતમાં કોઈ નહોતું પકડી શક્યું. અને સૌથી પહેલાં અબુ બસરની ધરપકડ કરે છે કે આની પાછળનો મુખ્ય સૂત્રધાર છે. બરોબર. આપણે ત્યાં નિયમ એવો છે કે તમારે પોલીસમાં કે ડીવાયએસપી અને ડીવાયએસપીની ઉપરના અધિકારીઓ જ વિમાનમાં ટ્રાવેલ કરી શકે. બાકીના અધિકારીઓએ એટલે ઇન્સ્પેક્ટર સુધીના અધિકારીએ ટ્રેનમાં કે બસમાં ટ્રાવેલ કરવાનું. પણ હવે તમને ઇન્ફોર્મેશન મળે કે ભાઈ કલકત્તામાં એક નામ ખુલ્યું છે અને કલકત્તા જાઓ, હવે તમે ટ્રેનમાં જાઓ, બસમાં જાઓ તો ક્યારે પહોંચો? તો એવું કહી દેવામાં આવ્યું કે કોન્સ્ટેબલ પણ હોય તો પણ ફ્લાઇટમાં ઉડશે. અને આ આખી તપાસ દરમિયાન કિરણ 15 લાખ રૂપિયાની એર ટિકિટો વપરાઈ. કારણ કે પાન ઇન્ડિયા આખો કેસ ફેલાયેલો હતો. હવે અબુ બસર એમના હાથમાં આવી ગયો. અબુ બસર આવ્યા પછી તો બધું જ અબુ બસર પોપટની જેમ બોલવા લાગ્યો, કોણ ક્યાં આરોપી છે, અને તપાસ આગળ વધે છે. અને પછી મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આમ બધા જ રાજ્યોમાં ક્રાઇમ બ્રાન્ચ પહોંચવા લાગી અને એક પછી એક માણસોને ઉપાડવા લાગી. હવે આ જે ટીમ છે, નામ આવવા લાગ્યા તમારી પાસે અબુ બસરે આપ્યા પ્રમાણે. તો એક ટીમનું કામ માત્ર પકડવાનું નક્કી થયું. જેને કામ પકડવાનું હતું એ ટીમમાં હતા વી.આર. ટોલિયા, ઉષા રાણા, રાજેન્દ્ર અસારી અને મયુર ચાવડા. આ 4 ડીવાયએસપીનું કામ એવું હતું કે તમને જે નામ આપીએ આ રાજ્યમાં છે ત્યાં જઈને ઉપાડી ગયો. આ 4 અધિકારીઓ એ જ કામ કરતા હતા. હવે જેને તમે લઈ આવો છો, હવે નિયમ પ્રમાણે એવું છે કે તમે એને એરેસ્ટ બતાડો એટલે 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવાનું, રિમાન્ડ લેવાના, પૂછપરછ કરવાની. તો પૂછપરછ ઇન્ટ્રોગેશન જે પોલીસમાં અગત્યનો વિષય છે, ઇન્ટ્રોગેટ કરવો કોઈને એ બહુ અગત્યનું છે. એમાં ચાલાકી પણ જોઈએ. આવા એક્સપર્ટ આપણી પાસે બહુ ઓછા છે.
ઇન્ટ્રોગેશનના. આપણે તો એવું છે કે ધોકા મારો એટલે બોલશે, પણ ધોકા માર્યા વગર પણ, કારણ કે આ તો હાર્ડકોર હતા, તમારો ધોકા ખાઈ જાય, ખમી જાય, પણ બોલે નહીં, મોઢું ના ખોલે. તો ઇન્ટ્રોગેશન માટે એક ટીમ બનાવવામાં આવી, જેમાં ગિરીશ સિંગલ, અભય ચુડાસમા અને PSI ભરત પટેલ. આ ત્રણનું કામ બીજું કોઈ જ નહીં, ખાલી ઇન્ટ્રોગેશન. પેલા લોકો પકડી લાવે છે 4 અધિકારીઓ, એને માત્ર ઇન્ટ્રોગેટ કરવાનું કામ આ 3 અધિકારીઓ કરવાનું હતું. હવે આ લોકોને લઈ આવ્યા, એના પછી જે કામ હતું કે લોકલ લોકોને પણ પકડવાના હતા અમદાવાદ માટે. તો જેને પકડવાના હતા એવા લોકોને પકડવાનું કામ માટે એક અલગ ટીમ બની, ત્રીજી ટીમ બની, જેની અંદર PSI જીતુ યાદવ, જુગલ પુરોહિત, ઇન્સ્પેક્ટર અજય ગખ્ખર, તરુણ બારોટ, આ લોકો લોકલ લોકોને પકડવાનું કામ સોંપવામાં આવ્યું. આમ કરતાં કરતાં લગભગ મને એવું લાગે છે 2 મહિનાની અંદર 80 આરોપી, 78 થી 80 આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધા. અને 20 એવા નામ ખુલ્યા કે જે ભારત છોડી ચૂક્યા હતા અથવા ભારતમાં ક્યાંક ઓગળી ગયા હતા. એટલે આમાં 20 હજી સુધી મળ્યા જ નથી. ઓકે. એટલે સવાલ એ જ થાય કે પહેલી ધરપકડ થઈ ત્યારે જે અંદર હોય એ કેટલાક લોકો તો ભાગી પણ જાય. હા, પછી જેને નામ ખુલવા લાગ્યા એટલે બાકીના તો એક નામ છે તોકીર કરીને. હવે મજાની વાત એક છે, નામ ખુલ્યું તોકીર, પણ તોકીરને કોઈએ જોયો જ નથી. આ લોકોએ કોઈએ જોયો નથી. એટલે તોકીર કેવો લાગે છે, તો કોઈ તને તોકીર સમજે છે, કોઈ મને તોકીર સમજે છે, કોઈ ત્રીજાને તોકીર સમજે. કારણ કે આમાં તો નામ પણ માણસ ટેરરિઝમમાં તો એવું હોય છે, અલગ નામથી કામ કરતો હોય છે. તો એક તોકીરનું નામ ખુલ્યું છે. એ તોકીર કોણ છે હજી સુધી પોલીસને નથી ખબર પડી, નથી આ જેમણે બ્લાસ્ટ કરે એને પણ ખબર પડી. એવા 20 લોકો હજી પકડવાના બાકી છે. 78 લોકોને આ લોકો પકડી પાડ્યા. પણ આ આખી પ્રક્રિયામાં કિરણ 78 લોકોને પકડ્યા અને પછી એમનું ઇન્ટ્રોગેશન, કારણ કે 21 કેસમાં એમની ધરપકડ બતાડવી, એમને રિમાન્ડ લેવા, આ આખી પ્રક્રિયા 9 મહિના ચાલી. 9 મહિના સુધી 9 મહિનાનો સમયગાળો રહ્યો. અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ રોજ સવારે 10 વાગે આવી જતા અને બીજે દિવસે સવારે 4-5 વાગે ઘરે જતા. આમનું સ્કેડ્યુલ બી એવું રહ્યું હશે. એટલે 9 મહિના, એટલે બંને ટાઈમ જમવાનું પણ ક્રાઇમ બ્રાન્ચમાં, સુવાનું કે નહીં સુવાનું બધું જ ક્રાઇમ બ્રાન્ચમાં થતું. આમ આખી ઘટના 9 મહિના સુધી ચાલીને જેમાં 78 આરોપી પકડાયા. અને આ ગુજરાત પોલીસ માટે બહુ મોટી ક્રેડિટ છે ક્રાઇમ બ્રાન્ચ માટે કે 2008માં આ ઇન્ડિયન મુજાહિદીનના ટેરરિસ્ટો પકડાઈ ગયા પછી ભારતમાં બ્લાસ્ટ નથી થયા. અચ્છા. સિરિયલ બ્લાસ્ટ થતા હતા અલગ અલગ જગ્યાએ. એ સિરિયલ બ્લાસ્ટ થવાનું બંધ થયું, એની ક્રેડિટ ગુજરાત પોલીસને ચોક્કસ આપવી પડે. અને પછી એવું થયું કે નરેન્દ્ર મોદીએ પેલી 50 લાખના ઇનામની જાહેરાત કરી હતી. એટલે પછી બધા જ જે બીજા શહેરોને ના પાડી હતી ને કે ભાઈ તમે કામ ના કરતા, ઇનામ બધું ઇન્વેસ્ટિગેશન પૂરું થયું 9 મહિનામાં. એટલે વડોદરાના પોલીસ કમિશનર અસ્થાને એવું કીધું કે ભાઈ પહેલો આરોપીની ટીપ તો અમે આપી હતી. સુરતના પોલીસ કમિશનરે એવું કહ્યું બ્રારે કે ભાઈ અમે પણ એક ઇન્ફોર્મેશન આપી હતી. ભરૂચના SP કીધું મેં પણ એક ઇન્ફોર્મેશન આપી હતી. એમ બધાએ 50 લાખ માટે દાવો કરી દીધો. એટલે પછી ઇનામ આજ સુધી કોઈને મળ્યું નથી. બીજું એક અગત્યનું આમાં જે છે કે ખાલી બ્લાસ્ટ અમદાવાદમાં જ કરવાનો નહોતા, સુરતમાં પણ આ લોકોએ બોમ્બ ગોઠવ્યા હતા. પણ આમની ભૂલ ત્યાં થઈ ગઈ કે એમાં ટાઈમર લગાડેલું હતું AM PM નું, એ ગણિત ફરી ગયું. અને બીજું એવું થયું કે એમાં જે ચીપ લાગી હતી જેનાથી પછી ટાઈમરથી સ્પાર્ક થાય, એ સ્પાર્ક ન થયો. એટલે ત્યાં એવું થયું કે અમદાવાદની જેમ સુરતમાં બ્લાસ્ટ થવાના હતા ત્યાં બ્લાસ્ટ ન થયા. હવે ત્યાં કોઈ કે આ બોમ્બ જોયો તો એક સફાઈ કામદારને એવું લાગ્યું આ ટ્રાન્ઝિસ્ટર છે, એટલે તો ઘરે લઈને જતો રહ્યો. તો કોઈક છોકરાઓ એની સાથે રમતા હતા. પણ પછી જ્યારે ખબર પડી અમદાવાદમાં બ્લાસ્ટ થયા બીજે દિવસે કે ભાઈ આ તો ટ્રાન્ઝિસ્ટર નથી, આ કંઈ બોક્સ નથી, ત્યારે પણ પછી સુરત પોલીસે ઘણા બધા બોમ્બ ત્યાંથી રિકવર કર્યા અને એને નક્કામાં બનાવી દેવામાં આવ્યા. પણ આ જ્યારે તપાસ એક આગળ વધી ત્યારે આ જે ઇન્ટ્રોગેશન થયા
એમાં પછી પુરાવાની મુખ્ય વાત આવે છે કે ભાઈ પુરાવા કેવી રીતે એકઠા થયા, ભાઈ આ લોકોએ જે સાયકલ ખરીદી હતી એ ક્યાંથી ખરીદી હતી, એ બધું કેવી રીતે બહાર આવ્યું ને ક્યાંથી ખરીદી હતી. એટલે જેવો અબુ બસર પકડાયો, અબુ બસર પકડાયો પછી દિલીપ ઠાકોરને જે ઇન્ફોર્મેશન મળી હતી કે જુહાપુરાથી આ કાર ખરીદાય, એનો અર્થ કે લોકલ માણસ ઇન્વોલ્વ હતા, તો જુહાપુરામાંથી પણ આરોપી પકડાયા. એવી જ રીતના યાકુબ અલીએ પેલી કાર જોઈ, તો કાર ક્યાંથી આવી હતી. તો આ જે બોમ્બ બનાવવામાં આવ્યા હતા ને એના વિશે પણ હું થોડુંક કહી દઉં કે આ જે બોમ્બ હતા, એમોનિયમ નાઇટ્રેટ નામનો જે સ્ફોટક પદાર્થ આવે છે, એક બોક્સની અંદર, લાકડાના બોક્સની અંદર એ સ્ફોટક પદાર્થ મૂકવામાં આવ્યો, જેમાં ખીલ્લીઓ, અણીદાર ખીલ્લીઓ અને છરા એ મૂકવામાં આવ્યા, અને પછી ટાઈમરથી એને ચીપ લગાડી દેવામાં આવી અને 19 જગ્યાએ આ બ્લાસ્ટ કરવામાં આવ્યા. એટલે જ્યાં બ્લાસ્ટ થાય તમે નજીક હો તો તરત મરી જાઓ, પણ તમે નજીક નથી, થોડા 5, 7, 10 ફૂટ દૂર છો તો તમારા શરીરમાં અસંખ્ય ખીલ્લીઓ અને અસંખ્ય છરા ઘૂસી જાય, જેના કારણે તમારું મોત નીપજે. તો આના માટે લોકો સાયકલો ક્યાંથી ખરીદી, જે લોકલ માણસો હતા એનો સપોર્ટ આ જ હતો. સાયકલ, મને તો એવું પણ આશ્ચર્ય છે કે કદાચ આ લોકો જે પકડાયા પછી એમને છોડ્યા પણ ખરા, એની વાત પણ આપણે કરીશું. હવે એને સાયકલ ખરીદવાનું કામ આપીશું તો એને એવું પણ નહીં કીધું હોય આ લોકોએ કે હવે આપણે બોમ્બ માટે સાયકલ જોઈએ છે. અને એટલે જ 78 જે આરોપી પકડાયા એની સામે 2008માં પકડાયા અને 2022માં આનો ચુકાદો આવ્યો. હવે આ બહુ લાંબો કેસ હતો, કારણ કે એક તો આરોપીઓની સંખ્યા બહુ મોટી હતી, એટલે જેટલી વખત તમે ચાર્જશીટ કરો તો એ ચાર્જશીટ 78 કેદીને આપવાની, આરોપીઓને આપવાની. કિરણ, આખા કેસના કુલ જે કેસ પેપર છે ને, કાગળની સંખ્યા, લખેલા કાગળની સંખ્યા એ 8 લાખ છે. 8 લાખ દસ્તાવેજ આ લોકોએ કોર્ટમાં સબમિટ કર્યા છે. બરાબર છે. અને 22માં જ્યારે ચુકાદો આવ્યો ત્યારે 78માંથી 29 લોકો, મેં જે કહ્યું 29 લોકો નિર્દોષ છે એવું કહ્યું કે એમની સામે એવો કોઈ પુરાવા અમને મળ્યા નથી, અદાલતે કહ્યું, અથવા જે પુરાવા મળ્યા છે ખૂબ અધૂરા છે, જેના આધારે એમને દોષિત ઠેરવી શકાય એમ નથી. એટલે 78માંથી 29 લોકોને છોડી મૂકવાનો આદેશ કર્યો. હવે વિચાર કરો કે એમને છોડી મૂકવાનો આદેશ કર્યો, પણ 8થી લઈ 22 સુધી એ લોકો તો જેલમાં રહ્યા. અને આપણી ન્યાય પ્રણાલિકામાં જે વિલંબ થાય છે એના પછી આટલા વર્ષ પછી તમે એવું કહો કે હવે આ નિર્દોષ છે, તો એની જિંદગીનો હતા એ દિવસો ગયા. પણ જેણે કર્યું હતું તો 49 આરોપીઓને કસૂરવાર ઠરાવ્યા 78માંથી. એમાં 38 આરોપીઓ એવા હતા કે જે ટેરરિસ્ટની ફર્સ્ટ રોમાં હતા, જેમની બહુ મહત્ત્વની ભૂમિકા હતી, જેમને ખબર હતી કે એ લોકો શું કરી રહ્યા છે. એવા 38 લોકોને ફાંસીની સજાનો હુકમ 22માં થયો. અને 11 આરોપીને આજીવન એવું કે લખ્યું છે ઓર્ડરમાં કે છેલ્લા શ્વાસ સુધી. કેટલાક એવું માને છે આજીવન એટલે 14 વર્ષે છૂટી જાય, એવું નથી કે તો એમને 14 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ એવું લખ્યું છે કે આજીવન એટલે મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી એમણે જેલમાં રહેવાનું. 2022માં સેશન્સ કોર્ટે હુકમ કરી દીધો. નિયમ એવો છે કે જ્યારે સેશન્સ કોર્ટ આ પ્રકારની ફાંસીનો હુકમ કરતી હોય ત્યારે સાચો છે કે ખોટો એના ઉપર મોહર મારવાનું કામ હાઈકોર્ટનું હોય છે. અને હાઈકોર્ટે હવે એની પર મોહર મારી દીધી છે કે આ લોકોને ફાંસી થવી જોઈએ. આ બધા જ 38 અને 11 લોકો આજીવનથી એમણે પણ એક અપીલ કરી હતી કે અમારી સામે જે કંઈ પુરાવા છે અપૂરતા છે, અમને અમદાવાદ સેશન્સ કોર્ટે જે સજા કરી છે ખોટી છે, એટલે અમને આમાંથી મુક્ત કરવામાં આવે. એ અપીલ પણ હાઈકોર્ટે સાંભળી લીધી અને સાંભળ્યા પછી હાઈકોર્ટે એવું કહ્યું કે સેશન્સ કોર્ટનો હુકમ યોગ્ય છે અને યોગ્ય સજા કરવામાં આવી છે, એમની અપીલ પણ ફગાવી દેવામાં આવી છે. પણ આ 38 છે એમાં કોઈક તો એવો જે સરગના શબ્દ વપરાય છે કે જે આગેવાની કરતો હોય, જેણે પ્લાનિંગ કર્યું હોય, એવું કોઈ નામ? હા, એ જે મહત્વનું નામ છે એનું નામ છે સફદર નાગોરી. એ કોણ છે? હા, સફદર નાગોરી એ બેઝિક એણે ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના કરનાર, આ જે સંગઠન છે એની સ્થાપના કરનાર એ છે. ખાસ તો આ લોકો વિદ્યાર્થીઓમાં કામ કરતા હતા. સીમી મને લાગે છે કે આમાં હતું સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ એવું એમનું એક સંગઠન હતું.
એમનું કામ ખરેખર તો મુસ્લિમ યુવાનો શિક્ષિત થાય અને શિક્ષણને લઈને પોતાની કારકિર્દી ઘડે એ કામ હતું. પણ પછી એમાં ડાયવર્ઝન આવે છે ને વાત ટેરરિઝમ સુધી પહોંચે છે. આ અમદાવાદ 8માં જે 2008માં બ્લાસ્ટ થયો ત્યારે સફદર નાગોરી મધ્યપ્રદેશની જેલમાં હતો. ઓલરેડી જેલમાં જ હતો. હા, એ પકડાઈ ગયો હતો ત્યાં બીજા ગુનામાં. પણ આખું પ્લાનિંગ કરવાની જે ભૂમિકા હતી કે અમદાવાદમાં આપણે એવી રીતના બ્લાસ્ટ કરવો છે, તેનો માસ્ટર માઇન્ડ સફદર નાગોરી હતો. હવે પેલી વાત આવી કે તોકીર હતો એમ, સફદરથી ઉપર પણ કોઈ હતું, પણ તોકીર કોણ છે તો એ તોકીરને આજ સુધી કોઈ શોધી શક્યું નથી કે ઓળખી શક્યું નથી. એક સવાલ એવો થાય છે કે આટલા બધા બ્લાસ્ટ થયા એ વખતે ગૃહમંત્રી અમિત શાહ હતા, નરેન્દ્ર મોદી હતા, અને આપણે ટેરરિઝમ અને બહુ જ બધા દેશમાં બી બ્લાસ્ટ હતા. તો એવી કોઈ આગોતરી મેલ તો બહુ કલાકો પહેલાં મળ્યો હશે, પણ એવું પહેલાં કંઈ ઇન્ટેલિજન્સે કશું એવું પકડ્યું નહોતું કે ભાઈ આવું કંઈ થવાનું છે? આમ તો આ કામ સેન્ટ્રલ એજન્સીઓનું હોય છે, પણ અગત્યનું બીજું એવું છે કે આ ઘટના ઘટી એના 2 મહિના પહેલાં સ્ટેટ આઈબી, ગુજરાતની એક સ્ટેટ આઈબી, સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો, એના એક એએસઆઈ હતા બળવંતસિંહ કુંપાવત. અચ્છા. બળવંતસિંહ કુંપાવત આઈબીમાં ફરજ બજાવતા હતા અને એમને એક ઇન્ફોર્મેશન મળે છે સાબરમતી જેલના કેદીઓ પાસેથી કે અમદાવાદમાં બ્લાસ્ટ થવાના છે. અચ્છા. આવું 2 મહિના પહેલાં બળવંતસિંહ કુંપાવતને ઇન્ફોર્મેશન મળી અને એણે એમને ઇનપુટ જનરેટ કર્યો, પોતાના સિનિયર અધિકારીને મોકલી આપ્યો. કિરણ પણ એ ઇનપુટને મને એવું લાગે છે કોઈ ગંભીરતાથી લીધું નહીં. બધા એવું માની લીધું કે બળવંતસિંહ કુંપાવત એક નાનો અધિકારી છે, એની પાસે બ્લાસ્ટ થવાના છે ઇન્ફોર્મેશન ક્યાંથી આવે, એને કોઈએ સિરિયસલી લીધું નહીં. એટલું જ નહીં, આ ઇનપુટ પહોંચતો આઈબીના વડા પાસે પહોંચ્યો ત્યારે એમણે ખાલી એની ઉપર લખ્યું ગુડ ઇન્ફોર્મેશન અને રિવોર્ડ આપો, એટલે એને 250 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું. પણ એનો ઇનપુટ ઉપર કોઈએ કામ જ ન કર્યું. જો કદાચ એવું નથી કે બધી જ ઘટના નિવારી શકાય, એ તો ઇનપુટ હોય છતાં ન નિવારી શકાય, પણ બળવંતસિંહ કુંપાવત એએસઆઈનો ઇનપુટ હતો કે બ્લાસ્ટ થવાના છે, એની ઉપર જો હોમવર્ક થયું હોત, કામ થયું હોત તો કદાચ આ બ્લાસ્ટ અટકાવી પણ શકાયા હોત, પણ કોઈએ એ ઇનપુટને ગંભીરતાથી લીધું નહીં આપણે. બીજો એક સવાલ થાય છે કે આ જે બોમ્બ મુકાયા આટલા જગ્યાએ, તો એ આ લોકોએ મૂક્યા છે તો ત્યારે પણ કોઈ એવું ધ્યાનમાં ન આવ્યું, નહીં જ આવ્યું હોય, પણ એ કેવી રીતે આ લોકલ જ લોકો હતા જેમને બોમ્બ મૂકવા માટે જેમનો ઉપયોગ થયો? નહીં, બોમ્બ મૂકવા માટે જેનો ઉપયોગ થયો એ તો જે બહારથી આવેલા લોકો હતા એમનો ઉપયોગ. એ લોકો અમદાવાદમાં લગભગ 15-20 દિવસ પહેલાં આવી ગયા હતા અને અમદાવાદના વટવા વિસ્તારમાં મકાન ભાડે રાખીને એ લોકો રહેતા હતા. એટલે હવે એવું છે કે હું મારી સાયકલ લઈને જઉં અને ક્યાંક પાર્ક કરીને ચાલ્યો જઉં તો શું કામ કોઈને શંકા આવે? બજારમાં તો ઘણી બધી સાયકલો પાર્ક હોય છે અને પાછળ એક કેરિયરની અંદર એક બોક્સ પેક કરેલું હતું. આવી રીતના જ બધી જગ્યાએ સાયકલો મુકાઈ. અને આમાં જે આખા દેશમાં પહેલીવાર એવું થયું કે હોસ્પિટલમાં પહેલીવાર આવી રીતે બોમ્બ બ્લાસ્ટ થયા, એટલે સિવિલ અને ત્યાં મને લાગે છે સિવિલમાં તો સૌથી વધારે મૃત્યુ થયો, એટલે ત્યાં બી પ્લાન કર્યું, ત્યાં બી કોઈ કશું? એ પણ ત્યાં આગળ પણ એટલે એનો પ્લાન શું હતો કે ભાઈ ત્યાં પણ કારમાં જ પ્લાન, એટલે એ કાર પણ એના પાર્કિંગમાં જ હતી, એટલે બહુ તમને સહજ લાગે, કંઈ એબનોર્મલ કાર પાર્ક કરી હતી એવું નહોતું. અને હવે જે આટલો મોટો ડેટા છે, આટલી તપાસ થઈ, એ કોર્ટ સમક્ષ મૂકવાની, એ કેવી રીતના બન્યું? પોલીસે કેવી રીતના એ પાર પાડ્યું? કારણ કે એક વ્યક્તિની ભૂમિકા બતાવી કોર્ટમાં, એ બધું કેવી રીતે થયું? આમાં એક અગત્યનું, દરેક માણસ ભલે નાનું કામ કરતો હોય આપણને એવું લાગે, પણ એની ભૂમિકા બહુ અગત્યની હોય છે. 2008માં બ્લાસ્ટ થયા, એની તપાસ થઈ, પણ કોર્ટની પ્રક્રિયા તો ચાલતી રહી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચમાં ઘણા અધિકારી આવ્યા, ઘણા અધિકારી ગયા. હવે સમસ્યા એવી થાય કે જે નવો અધિકારી આવ્યો, માની લો કે 2020માં, તો એને કેવી રીતના ખબર 2008માં શું થયું હતું? તો ત્યાં આગળ એક પોલીસ ઇન્સ્પેક્ટર છે ક્રાઇમ બ્રાન્ચની અંદર, ઇન્સ્પેક્ટર વાઘેલા. એમનું કામ હતું કે કોર્ટ જે દસ્તાવેજ માગે છે, એટલે પહેલાં તો આખી ઘટનાનું ડોક્યુમેન્ટેશન થયું, તપાસ, એફઆઈઆર થઈ, ચાર્જશીટ થઈ, સપ્લિમેન્ટ ચાર્જશીટ થઈ, મેઇન ચાર્જશીટ થઈ, આરોપીઓએ જામીન મૂક્યા, જામીન રિજેક્ટ થયા, જે કંઈ થયું આ બધા જ કાગળ ક્રાઇમ બ્રાન્ચ પાસે છે.
આ કામગીરી ઇન્સ્પેક્ટર વાઘેલા સંભાળતા. ઇન્સ્પેક્ટર વાઘેલાને રિટાયર થઈને 10 વર્ષ થઈ ગયા, પણ ઇન્સ્પેક્ટર વાઘેલાને ઓન કોન્ટ્રાક્ટ સરકારે ચાલુ રાખ્યા, કારણ કે આ આખી માહિતી, આટલા દસ્તાવેજ, કયો કાગળ ક્યાં છે, કયા પેરેગ્રાફમાં શું લખ્યું છે, એ ઇન્સ્પેક્ટર વાઘેલા સિવાય કોઈને ખબર નથી. એટલે રિટાયર થયા પછી પણ સરકારે એમને એક્સટેન્શન આપ્યું અને અત્યારે ઇન્સ્પેક્ટર વાઘેલા એક્સટેન્શન ઉપર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે ને એમનું કામ માત્ર ને માત્ર બોમ્બ બ્લાસ્ટના કેસમાં અદાલત સાથે કોર્ડિનેશન કરવાનું છે. અને એક સવાલ જે ગઈકાલે પણ ન્યૂઝમાં હતું કે આ જે આરોપીઓ હતા, હવે તો કન્વિક્ટેડ છે, તો એમને તરફી જે વકીલો હાજર થવાના હતા, એટલે એમની કોઈ દલીલો શું મુકાઈ હતી એ ખાલી જાણવું છે. ખાસ કરી એમના તરફથી જે દલીલ હતી ને, એમનું કહેવું એવું હતું કે આ આરોપીઓને જે સજા થઈ છે ને માત્ર સાંયોગિક પુરાવાના આધારે થઈ છે, કોઈ સીધા પુરાવા આરોપી સામે નથી. પણ કિરણ, જ્યારે આ પ્રકારની ઘટના ઘટતી હોય ત્યારે કોઈ વિટનેસ હોય કે સીધા પુરાવા મળે કે નજરે જોનાર સાક્ષી હોય, એવું તો થતું નથી. સાંયોગિક પુરાવાને તમારે કન્સિડર કરવા પડે અને કોર્ટે, અમદાવાદ સેશન્સ કોર્ટે પણ એ જ કન્સિડર કર્યા અને હાઈકોર્ટે પણ એ જ કન્સિડર કર્યા. એ જ વાંધો બચાવ પક્ષનો હતો કે અમારા અસીલ સામે કોઈ સીધો પુરાવો નથી, માત્ર સાંયોગિક પુરાવાને આધારે આ સજા થઈ રહી છે. અને આમનામાંથી જ હવે આ છેલ્લો સવાલ કે આમનામાંથી જ એક જે છે એક કન્વિક્ટેડ, એમણે મને લાગે છે કે તાજના સાક્ષી બન્યા હતા, એની ખાલી વાત. હા, એટલે 78 પૈકી એક અયાઝ સૈયદ નામનો આરોપી કેદી છે, એ તાજનો સાક્ષી થાય છે. તાજના સાક્ષીનો નિયમ એવો છે કે એ પોતે આરોપી હોવો જોઈએ અને જે આરોપી હોય એ જ તાજનો સાક્ષી થઈ શકે, અને આરોપીએ પોતે પોતાનો ગુનો કબૂલ કરવો પડે. પોતાનો ગુનો કબૂલ કર્યા પછી બાકીના લોકોએ, એના સાથીઓએ શું કર્યું એને જુબાની આપવાની હોય છે, અને અયાઝ સૈયદ તાજના સાક્ષી તરીકે જુબાની આપી. જ્યારે ચુકાદો આવ્યો ત્યારે અદાલતને મદદ કરવા બદલ, એ ગુનેગાર તો હતો જ, અદાલતે નોંધ્યું છે કે કસૂરવાર તો છે, કારણ કે આ આખી ઘટનામાં એક હિસ્સો રહ્યો છે, પણ એણે જેલમાં 2008થી 22 સુધીનો જે સમયગાળો ગાળ્યો છે કેદી તરીકેનો, એને જ એની સજા ગણી લેવામાં આવે છે અને અદાલતને મદદ કરી અને તાજનો સાક્ષી થયો માટે એને મુક્ત કરવામાં આવે છે. એક સવાલ રહી ગયો પ્રશાંતભાઈ કે આમાં ડૉક્ટર, એન્જિનિયર, બધા એક્સપર્ટ, કેટલાય ભણેલા એ લોકો સામેલ હતા. એ તો આપણે અમેરિકાના હુમલામાં પણ જોયું કે ત્યાં વિમાન ચલાવનારા આવી કૃત્યમાં સામેલ છે. તો એનું કારણ તમે આટલા અનુભવી તરીકે શું જુઓ છો કે કેવી રીતના આ દિશામાં જતા રહે છે? કિરણ, બહુ લાંબા સમયથી અમારા મનમાં વિચાર ચાલે છે અને હું પોતે પણ એવું પહેલાં માનતો કે શિક્ષણ માણસને બદલે, શિક્ષણ માણસને મુક્ત કરે બધા બંધનોમાંથી અને એની પર કોઈ વસ્તુ હાવી ન થઈ શકે. પણ ધીરે ધીરે ક્રમશઃ એ મારી માન્યતા ખોટી પડવા લાગી કે આજે પણ તમે જુઓ તો આપણે ત્યાં હિન્દુ ડૉક્ટર છે તો એનામાં કટ્ટરતા આવી છે, મુસ્લિમ ડૉક્ટર છે તો એનામાં પણ ધાર્મિક કટ્ટરતા આવી છે, વકીલમાં આવી છે, પોલીસમાં આવી છે, પત્રકારમાં આવી છે. તો શિક્ષણને અને તમારી કટ્ટરતાને હવે નિસ્બત નથી. મેં તો ડૉક્ટર પ્રવીણ તોગડિયા જે છે, જે આક્રમક હિન્દુ નેતા છે, તો એ કેન્સર સર્જન છે. હા, બરાબર છે. ઓવેસી જે છે તો એ બેરિસ્ટર છે, વિદેશમાં અભ્યાસ કરીને આવ્યા છે. તો આવા તો બહુ બધા લોકો છે કે જેઓ વિજ્ઞાન સાથે સંકળાયેલા છે, જેઓ વિદેશમાં અભ્યાસ કરીને આવ્યા છે, પણ એમનામાં એ કટ્ટરતા છે જ. એટલે શિક્ષણ બદલી છે કે આની અંદર તે કહ્યું એમ કે એન્જિનિયર પણ હતા આ 78માં, મેડિકલ ડૉક્ટર પણ હતા, અને છેલ્લે આપણે પેલું જોયું દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો કારમાં એક, એમાં પણ ડૉક્ટરો જ હતા ને. હા, એમાં પણ ડૉક્ટરોના નામ ખુલ્યા હતા. તો શિક્ષણ માણસને બદલાવવું જોઈએ. શિક્ષણ બદલવા માટે જ આપણે ભણવાનીએ છીએ. આ કંઈ આપણે જે ભણીએ છીએ એ નોકરી માટે નથી ભણતા, સારા માણસ બનવા માટે બનીએ છીએ. પણ મને એવું લાગે છે કે આપણી જે શિક્ષણ પ્રથા છે એ સારો માણસ બનાવવામાં નિષ્ફળ ગઈ લાગે છે. તો આભાર આપનો પ્રશાંતભાઈ. ક્રાઇમ બ્રાન્ચે જે કામ કર્યું હતું એ વખતે અને બહુ ઝડપથી આ કેસ ઉકેલાયો હતો તે વિશે
આમ તો ઘણી માહિતી હતી, પણ જે એક વિગત જે છે એ પ્રશાંતભાઈએ આપણી સમક્ષ મૂકી. આ પ્રકારની સ્ટોરીઝ અમે લઈને આવતા રહીશું. અત્યારે મને ને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.